નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 25 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો. તો ચલીએ શરૂઆત કરીએ. તાજેતરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 23 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ પુસ્તક દિવસ અને વિશ્વ કોપીરાઇટ દિવસ બંને દિવસો એકસાથે છે. તો તાજેતરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. થીમ શું છે? તો કે તમારી રીતે વાંચો, સેલ્ફ રીડિંગ. આ એની થીમ છે, તો ખાસ કરીને યાદ રાખવું. હવે યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ એ 2025માં રિયો જી જોનેરો બ્રાઝિલમાં યોજાઈ હતી અને 2024માં સ્ટારબર્ગ ફ્રાન્સ ખાતે યોજાઈ હતી અને 2023ની તો કે અક્કાધાના ખાતે યોજાઈ હતી. તો આ યુનેસ્કો દ્વારા વર્લ્ડ બુક કેપિટલ ખાસ કરીને યાદ રાખવું કોને બનાવ્યું હતું તે. તો આ વિશ્વ પુસ્તક દિવસ અને વિશ્વ કોપીરાઇટ દિવસ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ બુકર પ્રાઇઝ 2023 માટે પોલ લિન્સને મળ્યો છે પી ગીતો માટે અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2023 તો કે જ્યોર્જ ગોપીડિનોવોને મળ્યો છે સમય આશ્રય માટે. તો તાજેતરના બધા જ એપ્રિલ મહિનાના દિવસોનું એક વખત રિવિઝન કરી લઈએ. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો ખાણ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને 5 એપ્રિલે તો કે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. 6 એપ્રિલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ અને રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ ઉજવવામાં આવે છે. 7 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ આરોગ્ય દિવસ, 10 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ હોમોપેથિયા દિવસ, 11 એપ્રિલની વાત કરીએ તો રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ ઉજવવામાં આવે છે. 12 એપ્રિલે તો કે માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે અને 14 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ સગારા રોગ દિવસ અને વિશ્વ કોન્ટેનમેન્ટ દિવસ અને સમાનતા દિવસ. આ 3 દિવસો 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 15 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ કળા દિવસ, 17 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ હોમોફિલિયા દિવસ, 18 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ વારસાનો દિવસ, 19 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ યકૃત દિવસ, 21 એપ્રિલે તો કે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ અને વિશ્વ સર્જનાત્મક દિવસ અને નવીનતાના દિવસો ઉજવવામાં આવે છે. તો આ 3 દિવસો પણ યાદ રાખવા. ત્યારબાદ 22 એપ્રિલે તો કે વિશ્વ પૃથ્વી દિવસ અને 23 એપ્રિલે તો કે વિશ્વ પુસ્તક દિવસ અને વિશ્વ કોપીરાઇટ દિવસ બંને ઉજવવામાં આવે છે. તો આ મિત્રો અત્યાર સુધીના એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કર્યું. ત્યારબાદ તાજેતરમાં પ્રતિષ્ઠિત કિસ હ્યુમેનિટિકલ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ખાસ કરીને વર્ષ યાદ રાખવું 2021નું છે. બિઝનેસમેન રતન ટાટાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં. તો તાજેતરમાં પ્રતિષ્ઠિત કિસ હ્યુમેનિટિકલ એવોર્ડ 2021 રતન ટાટાને એનાયત કરવામાં આવ્યો છે. ટાટા ગ્રુપના ચેરમેન અને એમેટિસન રતન ટાટા પ્રતિષ્ઠિત કિસ હ્યુમેનિટિકલ એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે કિટ અથવા કિસની સ્થાપના કંધમાલ લોકસભાના સાંસદ રતન ટાટા પ્રો અચ્યુતમ સામંત તેમના એવોર્ડને આપ્યો છે. એટલે આની પહેલાં પણ એક વ્યક્તિને મળી ચૂક્યો છે. હવે તે વિશ્વભરમાં માનવવાદી કાર્ય અને વ્યક્તિ અને સંસ્થાઓની માન્યતા આપવા માટે સમર્પિત છે. આ એવોર્ડ કિસ હ્યુમેનિટિકલ એવોર્ડ અને કિટ હ્યુમેનિટિકલ એવોર્ડ આ બંને એવોર્ડ ખાસ કરીને યાદ રાખવા. આ એવોર્ડ 2008માં ડૉક્ટર અચ્યુતમ સામંત દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. હવે કિટ અને કિસ કલિંગા ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ટરનેશનલ ટેકનોલોજી અને કલિંગ ઇન્સ્ટિટ્યૂશન ઓફ સોશિયોલોજિકલ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. તો હવે રતન ટાટાને અત્યાર સુધી જેટલા એવોર્ડો તાજેતરમાં મળ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે તેમનો પ્રથમ ઔદ્યોગિક રત્ન પુરસ્કાર એનાયત કર્યો હતો રતન ટાટાને. અગાઉ ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સન્માન તે મેળવી ચૂક્યા હતા, ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા. હવે પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ પણ તેમને મળેલો છે અને આત્મકથા તેમની તો કે રતન અને ટાટા ધ અધિકૃત જીવન ચરિત્ર છે. હવે આત્મકથા તે કેન્યા લખી છે તે તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં થોડાક ચર્ચામાં રહેલા એવોર્ડો વિશે નજર કરી લઈએ. તો કે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને, એબલ પુરસ્કાર તો કે મિશેલ ટેગલાસને, ઇરેસ્મર્સ એવોર્ડ તો કે અમિતાવ ઘોષને, 2024માં પિક્સેલ પુરસ્કાર તો કે રેકીના યામામોટાને અને મિસ વર્લ્ડ 2024 તો કે ક્રિસ્ટીના પિંજકોવા બન્યા હતા. હવે 2023માં જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ સેન બન્યા છે. હવે જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો હતો તે જગતગુરુ રામભાચાર્ય અને ગુલઝારી નંદાને મળ્યો હતો. તો ખાસ કરીને આ પણ નોંધવું.
નાબિયા એવોર્ડ તો કે એ સોમનાથને મળ્યો હતો. સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા હતા. આસામનો વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળ્યો હતો. એમ સ્વામીનાથન એવોર્ડ તો કે બી.આર. કંબોજને મળ્યો હતો. હવે 2023માં સ્ટારા રામાનુજન પુરસ્કાર રૂઈ ચાંગ આવ ઝાંગને મળ્યો છે. હવે સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો હિન્દીમાં સંજીવને મળ્યો છે મને જાણો માટે. અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગૌરને મળ્યો છે રાગ જાનકી વિલંબન માટે. 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળ્યો છે યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને મળ્યો છે રુદ્ર સાત્વિકમ માટે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા એવોર્ડો યાદ રાખવાના. તાજેતરમાં લોસિંગ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 તરીકે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે નોવાક જોકોવિચને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં એને એનાયત કરવામાં આવ્યો છે લોસિંગ વર્લ્ડ સ્પોર્ટ્સમેન. તો તાજેતરમાં લોસિયર વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 માટે નોવાક જોકોવિચને એનાયત કરવામાં આવ્યો છે. હવે 25મી લોસેર વર્લ્ડ સ્પોર્ટ્સમેન એવોર્ડ સમારોહ 22 એપ્રિલના રોજ મેડ્રિડ સ્પેનમાં યોજાઈ હતી. આમાં વિશ્વ નંબર 1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને લોસર વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર છેલ્લા વર્ષની ઉપલબ્ધિઓ માટે આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ નોવાક જોકોવિચ આ 5મો લોસર એવોર્ડ મેળવ્યો છે. તો આની પહેલાં તે 4 મેળવી ચૂક્યા છે. હવે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનનું ટાઇટલ પણ જીત્યું હતું. જોકોવિચે 24 ગ્રાન્ડ સ્લેમ અને મેન્સ સિંગલનું સૌથી વધારે ટાઇટલ જીતનાર ખેલાડી છે. અને સ્પેન મિડફિલ્ડ એન્ડ બોડામાટી લોસેર વર્લ્ડ સ્પોન્સર વુમેન ઓફ ધ યર 2024નો પુરસ્કાર તેમને મળ્યો હતો. હવે બોનામતીએ ગયા વર્ષે ફિફા મહિલા વર્લ્ડ કપ ગોલ્ડન બોલ તરીકે ટ્રોફી મેળવી હતી. અને ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ખેલાડી ગોલ્ડન બોલ આપવામાં આવે છે. હવે લોસિંગ વર્લ્ડ ટીમ ઓફ ધ યર વર્લ્ડ તરીકે સ્પેનની મહિલા ફૂટબોલની ટીમ છે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા એવોર્ડો યાદ રાખવા તમને. તાજેતરમાં સાઇઝિંગ ગ્રાન્ડ પ્રિક્સ F1 ખિતાબ કોણે જીત્યો છે? તો કે મેક્સ વેરસ્ટેપને આ ખિતાબ જીત્યો છે. તે રેડબુલના ઓલા છે સ્પોન્સર. તો તાજેતરમાં ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સ F1નો ખિતાબ મેક્સ વેરસ્ટેપને જીત્યો છે. હવે થોડાક સરસામાં રહેલા નાના પુસ્તકો એવોર્ડો જોઈ લઈએ. બહેરીન ગ્રાન્ડ પ્રિક્સ તો કે મેક્સ વેરસ્ટેપન તે રેડબુલના છે. હવે સાઉદ અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ તો કે મેક્સ વેરસ્ટેપન તે પણ રેડબુલના છે. હવે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ તો કે કાર્લોસ સેન્ઝ તે ફરારી ડ્રાઈવર છે. હવે જાપાનના ગ્રાન્ડ પ્રિક્સ તરીકે મેક્સ વેરસ્ટેપન રેડબુલના છે. સાઇઝિંગ ગ્રાન્ડ પ્રિક્સ મેક્સ વેરસ્ટેપન તે પણ રેડબુલના છે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા યાદ રાખવા. ત્યારબાદ ફોર્મ્યુલા 1 મોટર કાર રેસિંગની વાત કરીએ તો FIA એટલે ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ઓટોબેટ એનું ફૂલ ફોર્મ થાય છે. અને ઇંગ્લિશમાં તો કે ઇન્ટરનેશનલ ઓટોબિક ફેડરેશન થાય છે. તો તેનું હેડક્વાર્ટર તો કે લંડન ખાતે આવેલું છે. અને પ્રથમ રેસ તો કે 1950માં બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ હતી. હવે જીત્યા કોણ હતા? તો કે જ્યુરિસ સ્પેસ ફારિના જીત્યા હતા. તે ઇટાલીના છે. તો ખાસ કરીને આ એટલી ડિટેલ યાદ રાખવી તેના વિશે. તાજેતરમાં 2024નો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે? તો કે મોહમ્મદ સાલેમે આ એવોર્ડ જીત્યો છે તાજેતરમાં. તો તાજેતરમાં 2024નો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ મોહમ્મદ સાલેમે જીત્યો છે. હવે આમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ ઓફ ધ યર તરીકે નીમા સરીખાની પસંદગી કરવામાં આવી છે. તો આ બંને નામ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે પેલેસ્ટાઇન માટે સંયુક્ત રાષ્ટ્રનું સંપૂર્ણ સભ્યપદને સમર્થન આપતો ઠરાવનો વીટો પાર કર્યો છે? તો કે યુએસએ પાર કર્યો છે આ વીટો. તો તાજેતરમાં યુએસ દેશે પેલેસ્ટાઇન માટે સંયુક્ત રાષ્ટ્રનું સંપૂર્ણ સભ્યપદને સમર્થન આપતો એક ઠરાવ પાર કર્યો છે. હવે એપ્રિલ 2024માં પ્રથમ ઇન્ટરનેશનલ રેઇડ બ્રોન્ડ ટુરિઝમ કોન્ફરન્સ ક્યાં યોજાઈ છે? તો આનું આયોજન તાજેતરમાં નેપાળમાં કરવામાં આવ્યું છે. તો એપ્રિલ 2024માં પ્રથમ ઇન્ટરનેશનલ રેઇનબોર્ન ટુરિઝમ કોન્ફરન્સ નેપાળમાં યોજાઈ છે. પ્રથમ ઇન્ટરનેશનલ રેઇનબોર્ન ટુરિઝમ કોન્ફરન્સ છે આ. તો ખાસ કરીને યાદ રાખવું. ક્યાં યોજાઈ? તો કે નેપાળમાં. તેવો ઉદ્દેશ્ય તો કે નેપાળના દક્ષિણ એશિયા લૈંગિક લઘુત્તમ સમુદાય માટે સુરક્ષિત અને આદરણીય સ્થળ તરીકે પ્રમોટ કરવાનું છે. તો આનો ઉદ્દેશ્ય ખાસ કરીને યાદ રાખવું.
ત્યારબાદ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ શું સંબંધિત છે? તો કે રસીકરણ સંબંધિત છે. 2014માં તેને ઓલું મળ્યું હતું. અને ઇન્દ્રધનુષ યોજના સંબંધિત તો કે 2015માં છે તેને માન્યતા મળી હતી. હવે યુએન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રેષ્ઠ પ્રવાસ ગામ 2023 તરીકે ગુજરાતનું કયા ગામની પસંદગી કરવામાં આવી હતી? તો કે અહોડો હતો. અને ભારતનું પ્રથમ સબમરીન પ્રવાસ ધોરડો હતો. અને ભારતનું સૌપ્રથમ સબમરીન પ્રવાસ પણ ગુજરાતનું દ્વારકામાં શરૂ થયું હતું. અને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તો કે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. અને વિશ્વ પ્રવાસ દિવસ તો કે 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ પોઈન્ટો આના લીધે યાદ રાખવા. ત્યારબાદ નેપાળની વાત કરીએ તો રાજધાની કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે. અને પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. અને પીએમ તો કે પુષ્પકમલ દહલ છે. હવે થોડીક સમિટો જોઈ લઈએ જે હાલ જ યોજાઈ તે. તો કે વર્લ્ડ ફ્યુચર એન્જિસ સમિટી તો કે યુએઈમાં એટલે મસરદા કંપની દ્વારા આનું આયોજન થયું હતું. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે નવી દિલ્હી ખાતે. પ્રથમ ન્યુક્લિયર એનજીસી સમિટ તો કે બ્લેસલેરમાં. હવે 9મો રાયસીના ડાયલોગ તો કે નવી દિલ્હી ખાતે યોજાયો હતો. ત્યારબાદ પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ તો કે ગુવાહાટીમાં. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ તો કે પર્થ ઓસ્ટ્રેલિયામાં. વિશ્વ સરકાર સમિટ 2024 તો કે દુબઈમાં. અને ભારત 2024માં 46મી આવૃત્તિ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિટની અધ્યક્ષતા કરશે. હવે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. અને ફરીદાબાદમાં 9મો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ યોજાયો હતો. અને 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે યોજાયો હતો. તાજેતરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે નાઇમા ખાતુમની પસંદગી કરવામાં આવી છે આ અલીગઢ યુનિવર્સિટીના. તો તાજેતરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર તરીકે નાઇમા ખાતુમની નિમણૂક કરવામાં આવી છે. તો ખાસ કરીને યાદ રાખવું પ્રથમ છે એ માટે. શિક્ષક મંત્રાલયે પ્રોફેસર નઈમા ખાતુમની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે નિમણૂક કરી છે. હવે તે આ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે. તો ખાસ કરીને યાદ રાખવું. હવે આનો કાર્યકાળ તો કે 5 વર્ષ અથવા 70 વર્ષ હોય છે. બેમાંથી જે વહેલું પતે તે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા ચાન્સલર તરીકે બેગમ સુલતાન જહાં હતા. તે 1920માં તેમણે પદ ગ્રહણ કર્યું હતું. અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હી ખાતે આવેલી છે જેના પ્રથમ મહિલા કુલપતિ તો કે શાંતિશ્રી ધુલીપુરી પંડિત હતા. તો ખાસ કરીને આ બંને સરસામાં રહ્યા છે ત્યારે આ યાદ રાખવું. હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની વાત કરીએ તો તેમની સ્થાપના 1920માં થઈ હતી. અને સ્થાપક તો કે સર સૈયદ અહેમદ ખાન છે. તો આ આપણે ઇતિહાસમાં પૂરી રીતના જાણી ચૂક્યા છે જો તમે ભણ્યા હોય તો. હવે તાજેતરના થોડાક નિયુક્તિ જોઈ લઈએ તો કે CIFFના પ્રથમ મહિલા ડીજી તો કે નીના સિંહ. ખાંડ ઉદ્યોગમાં શ્રેષ્ઠ પર્યાવરણ અધિકારી એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા તો કે દીપા ભંડારે. ભારતીય સોમાના પ્રથમ મહિલા સુબેદાર તો કે પ્રીતિ રંજન. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ઘોડેસવાર તો કે દિવ્યા કીર્તિ સિંહ બન્યા છે. સાઉદ અરેબિયામાં રિયાદમાં જોય એવોર્ડથી 2024થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા તો કે આલિયા ભટ્ટ. ભારતીય પ્રથમ મહિલા પીચ ડ્યુરેન્ટ તો કે જેસિયન કલ્યાણ. ભારતની પ્રથમ મહિલા મહાવત તો કે પાર્વતી બરુઆ. વિશ્વનો સૌથી ઊંચો નાના માઉન્ટ એવરેસ્ટ નજીક 1500 ફૂટ 1000 મીટર ઊંચાઈથી કૂદકો મારી ઇતિહાસ રચનાર તો કે શીતલ મહાજન. અને પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો કે મરિયમ નવાઝ. તે પંજાબ પ્રાંતના છે. તો એટલું યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં સૌરવ ઘોષણા નિવૃત્તિ જાહેર કરનાર છે તે કઈ રમત સાથે સંબંધિત છે? તો કે સ્કોવોશ રમત સાથે સંબંધિત છે આ સૌરવ ઘોષણા. તો તાજેતરમાં સૌરવ ઘોષણા નિવૃત્તિ જાહેર છે તે સ્કોટલેન્ડ રમત સાથે સંબંધિત છે. તો ખાસ કરીને રમત યાદ રાખવી. હવે ભારતના સૌથી સફળ પુરુષ સ્કોવોશ ખેલાડી સૌરવ ઘોષણાને પ્રોફેશનલ સ્કોવોશમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હવે સૌરવ ઘોષલે 2003માં સ્કોવોશમાં પોતાના વ્યવસાયની કારકિર્દી માટે શરૂ કરી હતી. હવે તેઓ 10 પ્રોફેસર સ્કોવેલ એસોસિએશનના ટાઇટલ જીતી ચૂક્યા છે હાલ સુધી. તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખો સૌરવ ઘોષલ વિશે. હવે સૌરવ ઘોષાલ જુનિયર વિશ્વ નંબર 1 રેન્ક પર મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા. તેમણે 2004માં પદ હાંસલ કર્યું હતું. તે સિનિયર મેન્સ સિંગલ વર્લ્ડ ટોપ 10 પહોંચનાર ભારતનો એકમાત્ર સ્કોશવેન ખેલાડી છે.
તો ખાસ કરીને એટલા માટે સરસામાં છે. હવે એપ્રિલ 2019માં તેમનું નામ આપવામાં આવ્યું હતું અને 10મું સ્થાન મેળવ્યું હતું તેમણે. હવે સૌરવ ઘોષાલે 13 વખત નેશનલ ચેમ્પિયનશિપ રહી ચૂક્યા છે. 2007માં સૌરવ ઘોષાલે અર્જુન એવોર્ડ મળ્યો હતો. તે પ્રથમ ભારતીય સ્કોલેન ખેલાડી પણ હતા. તો ખાસ કરીને યાદ રાખવું આ સ્કોવેસ વિશે, જે દેશના બીજા સર્વોચ્ચ રમત પુરસ્કાર છે. સૌરવ ઘોષાલ, દીપિકા પલ્લીકલ, અનાહત સિંહ અને જોશના સિપર આ બધી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ખાસ કરીને આવી શકે આવો પ્રશ્ન, તો કે સ્કોવલેસ સાથે સંકળાયેલા છે. તો આ ખાસ કરીને યાદ રાખવું તમારે. ત્યારબાદ કયા દેશમાં તાજેતરમાં પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ શરૂ થયું છે? તો કુવૈતમાં શરૂ થયું છે આ પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાય છે. તો કુવૈત દેશમાં તાજેતરમાં પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ શરૂ કરશે. હવે કુવૈતમાં પ્રથમ હિન્દી રેડિયો પ્રસારણ શરૂ કરશે. તો હવે હિન્દીને લગતી થોડીક માહિતી લઈ લે. તો કે રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ ઉજવાય છે. વિશ્વ રેડિયો દિવસ તો કે 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે. અને પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ ક્યાં યોજાઈ હતી અને ક્યારે યોજાઈ હતી? તો કે નાગપુરમાં યોજાઈ હતી 1975માં. અને 2023માં 12મી વિશ્વ હિન્દી પરિષદ ક્યાં યોજાઈ હતી? તો કે ફિજી ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ હિન્દીને લગતું યાદ રાખવું. હવે કુવૈતની વાત કરીએ તો તેમની રાજધાની કુવૈત છે. ચલણ તો કે કુવૈતી દિનાર છે. અને પીએમ તો કે શેખ અહમદ અબ્દુલ્લા છે. અને અલ અહમદ અલ સબાન છે. તો ખાસ કરીને આ એના વિશે યાદ રાખવું કુવૈત વિશે. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો તમને કેવો લાગે તે પ્રમાણે કોમેન્ટ કરો અને પસંદ આવે તો તમારા મિત્રોને પણ સજેસ્ટ કરો. પાઉલિરિયા સુબ્બારાવ આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત થશે. હવે નાગાલેન્ડ પૂર્વીય જિલ્લાઓમાં શૂન્ય મતદાન નોંધાયું. નાસાએ વર્ષ 2028 સુધી શનિને ચંદ્રનું ટાઇટલ પર ડ્રેગન ફ્લાય સ્કેટોડ મિશન મોકલવાની જાહેરાત કરી છે. યુએસ સેનેટે ટિકટોક પર પ્રતિબંધ મૂકનાર બિલને મંજૂરી આપી છે તાજેતરમાં. ઇતાના બોડામાટી લોસેર વર્લ્ડ સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર 2000 એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય ફૂટબોલર બન્યા છે. હવે રાજોર પે અને એરટેલ પેમેન્ટ બેંક યુપીઆઈ સ્વિચ લોન્ચ કરી છે તાજેતરમાં. નવી દિલ્હી ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર રિઝિલિયન્સ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ફરન્સની 6ઠ્ઠી આવૃત્તિ શરૂ થઈ. ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ CSIR હેવર્સી નવી દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવી છે. મતદાન મથકો પર કતાર વિશે માહિતી આપવા માટે વોટ ઇન ક્યુ એપ લોન્ચ કર્યું છે. 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2024 ઉજવવામાં આવ્યો છે. ત્યારબાદ 77માં ક્રાફ્ટ ફેસ્ટિવલ લા સિનેફ વિભાગમાં પસંદ પામનાર પ્રથમ ભારતીય ફિલ્મ સનફ્લાવર વેર ધ ફર્સ્ટ ઓન ટુ બની છે. તો ખાસ કરીને યાદ રાખવું 77માં ક્રાફ્ટ ફેસ્ટિવલ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ગુડ ડે, ગુડ લાઈફ.